હાલોલમાં ટ્રુપર્સ એકેડમી અને વીએમ સ્કૂલના સહયોગથી ભવ્ય સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ. આગામી ખેલ મહાકુંભ, એસજીએફઆઈ અને સીબીએસઈ સ્કૂલ ગેમ્સની તૈયારીના ભાગરૂપે ટ્રુપર્સ એકેડમી અને વીએમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં 30થી વધુ ખેલાડીઓએ 500 મીટર, 1000 મીટર અને નોનસ્ટોપ સ્કેટિંગ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અંતે વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. આયોજકોના જણાવ્યા મુજબ આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મારો સન આવે છે 1 વર્ષથી ટ્રુપર્સ એકેડેમીમાં, અગસ્ત્ય દવે, અને શરૂઆત એને ટોય સ્કેટથી કરી હતી. હવે અત્યારે 6-8 મહિનાથી એ પ્રોફેશનલ સ્કેટ્સ કરે છે અને ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોયું છે. રેગ્યુલર કરવાથી સરનો બી સારો એવો સપોર્ટ છે. અમે લોકો એને ફેબ્રુઆરીમાં પુણે બી લઈને ગયા હતા નેશનલ કોમ્પિટિશનમાં, અને આવનારી બધી જ કોમ્પિટિશનમાં સર જે રીતે આગળ પ્રોત્સાહિત કરે છે અને છોકરાઓ કરે છે એ જોઈને ખૂબ ખુશી થાય છે. હાલોલ જેવા નાના સેન્ટરમાં બી સર આટલું સરસ ઓર્ગેનાઇઝ કરે છે અને રેગ્યુલર બધું છોકરાઓ બી ઇન્ટરેસ્ટથી કરે છે. સ્કૂલ ચાલુ હોવા છતાં બી આ બધું ચાલી રહ્યું છે એટલે છોકરાઓને બી મજા આવે છે. એઝ પેરેન્ટ્સ અમને બી બહુ સારું લાગે છે. મારું નામ રવિ રામજીભાઈ હપાણી છે. હું ટ્રુપર્સ એકેડમી હાલોલનો ડાયરેક્ટર છું, જે આપણે વીએમ સ્કૂલ સંચાલિત વીએમ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ કેમ્પસમાં સાંજે 6 થી 8માં ચાલે છે. એક બેઝિકલી સ્પોર્ટ્સ એકેડમી છે જેમાં 3 એક્ટિવિટી છે: ચેસ, સ્કેટિંગ અને બેડમિન્ટન. આજ રોજ તારીખ 12 જુલાઈ 2026 રવિવારના રોજે અમે એક સ્કેટિંગની સ્પર્ધા રાખેલી, જે આવનારી ખેલ મહાકુંભ એસજીએફઆઈ સ્કૂલ જે સ્કૂલ ગેમ્સ હોય છે એના એક ફોર્મેટથી અમે એક પ્રિપેરેશન માટે, એટલે કે તૈયારી માટેની આ સ્પર્ધા હતી, જેમાં આજે ટોટલ 30 જેટલા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરેલું, જેમને 500 મીટર, 1000 મીટરની રેસ અને સાથે 1 કલાક નોનસ્ટોપ સ્કેટિંગ કર્યું હતું. એમાં અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ સ્ટુડન્ટ્સને બધાને ટ્રોફી અને સર્ટિફિકેટ્સ આપીને એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું.